આજે નાજા જોગિયાને ભગવાનમાં કેવી પ્રીતિ હતી એનો એક પ્રસંગ આપણે સાંભળીએ. નાજા જોગિયા ભગવાનની સાથે રહેતા હતા, મહારાજની સેવામાં અખંડ રહેતા હતા. એના ભાઈનું નામ હતું રામ જોગિયા. બે ભાઈ લાખણકા ગામમાં રહેતા હતા. પૂર્વના મહાન મુક્ત આત્મા હતા. ભગવાનની આજ્ઞામાં રહીને સેવા ભજન ભક્તિ કરતા. જ્યારથી નાજા જોગિયાને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારથી મહારાજની સાથે 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 જ ફરતા હતા. ઘરબાર પરિવારનો ત્યાગ પણ કરી દીધો તો મહારાજની સાથે ને સાથે રહેતા. અને કેફ મહારાજનો બહુ હતો નાજા જોગિયાને, પરંતુ જેની હારે ફરતા અને જેને જોઈને જીવતા એ પુરુષોત્તમ નારાયણ આલોકમાંથી જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા, મહારાજ ધામમાં જતા રહ્યા, ત્યારે નાજા જોગિયા બહુ ઢીલા પડી ગયા હતા. નાજા જોગિયાને ભગવાનમાં કેવી પ્રીતિ હતી એ કથા પ્રસંગ સાંભળ્યા જેવો છે. નાજા જોગિયા મહારાજ ધામમાં ગયા પછી બહુ ઢીલા પડી ગયા. શૂરવીર હતા પણ આધાર જતો રહ્યો. મહારાજ આધાર હતા, આધાર તૂટી ગયો એટલે મૂંઝાઈ ગયા છે કે અરે હવે હું કોને આધારે જીવીશ, કોની હારે વાતો કરીશ, કોની સાથે હું ફરીશ. એવા મૂંઝાઈ ગયા. ન બોલે, ન ખાય, ન પીવે, બસ આમ નામ બેસી રહે કે હવે મને કોણ સાચવશે. હું મહારાજને આધારે મારા ગ્રાસ બધો ત્યાગ કરી મહારાજની સાથે જોડાણો તો, મહારાજની સાથે સાથે રહેતો તો હવે મને સાચવશે કોણ? અરે મને કોણ ભાવથી ભેટશે? અરે મને કોણ પીરસશે? હવે મને કોણ સાચવશે? ટાણે ટાણે ભગવાન મને અદકું જમાડવા દેતા, હવે કોણ જમાડશે? મારું તો બધું જ લૂંટાઈ ગયું, અરે રે મારું બધું લૂંટાઈ ગયું. એમ કહી કહીને જોર જોરથી રડવા લાગતા હતા નાજા જોગિયા. પણ મહારાજ ભગતના આંસુ કેમ જોઈ શકે? એક દિવસ મહારાજ નાજા જોગિયા રડતા હતા ને તો મહારાજે દર્શન દીધા છે. મહારાજે હાથ પાડ્યો, માથે હાથ મૂકીને કીધું નાજા, અરે ઓ નાજા. મહારાજનો ઘેરો મધુરો સાદ સાંભળી નાજા જોગિયાએ આમ જોયું, પાછું વાળું ત્યાં તો પુરુષોત્તમ નારાયણને જોયા. વાહ મહારાજ, આપ તો અંતર ધ્યાન થઈ ગયા છો. મહારાજ કે તમારા રડવાથી અમે રહી શક્યા નહીં, તમને દર્શન દેવા આવ્યા છીએ, આશ્વાસન આપવા આવ્યા છીએ. સાંભળો નાજા જોગિયા, આમ મૂંઝાઈ જવાનું હોય ભાઈ, આમ મૂંઝાઈ જવાય? ચિંતા ન કરશો. તમને એમ થાય છે મને કોણ લાડ લડાવશે, મને કોણ હાચવશે, કોણ મારી ખબર રાખશે, આવી ચિંતામાં તમે રડો છો ને? જાઓ નાજા જોગિયા, તમારું સંપૂર્ણ હું ધ્યાન રાખીશ. અરે હું ખાવાનું તમને આપીશ, તમને હું લાડ લડાવીશ, જરાય ચિંતા ન કરતા. આટલું કહીને મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. મહારાજ કે હું બધું જ તમારું ધ્યાન રાખીશ. પછી તો નાજા જોગિયાને પસ્તાવો થયો, આમ મારાથી નબળા ઘાટ થઈ ગયા. મેં મહારાજ સાથે ફરીને પણ જેવા છે એવા મહારાજને ન જાણ્યા ને એટલે વિરહ થઈ ગયો. મહારાજ તો સદાયને માટે પ્રગટ છે એવો ભાવ મને ભૂલાઈ ગયો. મહારાજ ધામમાં વહી ગયા છે એવો ભાવ થઈ ગયો. એટલે નાજા જોગિયાને પસ્તાવો થયો કે અરે મહારાજ તો બધે જ છે, જ્યારે સંભાળીએ ત્યારે આપણી ખબર રાખવા આવે છે. મહારાજ ક્યાંય નથી ગયા, સદાય છે. આ તો બધે રહ્યા છે, સર્વ કરતા હરતા છે, હિત કરતા છે. ભલે ને અંતર્ધ્યાન થઈ ગયા પણ મારો વાલો તો મારી સાથે જ છે. આવી પાછી સ્મૃતિ થઈ ગઈ. અત્યારે જેને સાથે ભગવાન જણાય એ બળમાં હોય, અંદરથી મસ્તી હોય, પછી દેશમાં હોય કે વિદેશમાં હોય, મનમાં એવી અનુભૂતિ આપણને રહે કે મારી સાથે જ મહારાજ છે, તો આપણને કેફ રહેશે. પછી નાજા જોગિયા બળમાં આવી ગયા, હિંમતમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. આનંદથી ભક્તિ મીંડા કરવા મહારાજે કીધું પછી. અને પછી નાજા જોગિયાને સાધુ થવાની ઈચ્છા થઈ છે. મારે સાધુ થવું છે. ગોપાળાનંદ સ્વામી વગેરે મોટેરા સંતોને વાત કરી કે મને સંતની દીક્ષા આપો. અને પછી સાધુ કર્યા છે. ઘનશ્યામ દાસ નામ પાડ્યું છે, ઘનશ્યામ દાસ સ્વામી.
અને છેલ્લી અવસ્થામાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢમાં રહેતા હતા. એક દિવસ ઘનશ્યામદાસ સ્વામી એના સેવકને કીધું, ઉંમર થઈ ગઈ એટલે સેવકો બધી સેવા કરતા હતા, એટલે કીધું સેવકોને કે તમે મારી શું સેવા કરશો, મારે તો હવે ધામમાં જવું છે, હવે મારે સેવા કરાવવાની જરૂર નથી, હાલતા ચાલતા મને સતત મહારાજના દર્શન થાય છે, મારો જન્મ સફળ થઈ ગયો છે, અખંડ દર્શન મને થાય છે, પલક નથી દૂર થતા મહારાજ, ખાવ પીવું શું હાલું ચાલું બસ મહારાજ સાથે ને સાથે મને અખંડ દર્શન આપે છે, ડગલા માંડવું તો ડગર ડગલા માંડે છે, એટલે કે ભગવાનના દર્શન ડગલે ડગલે થાય છે. આને ધન્ય જીવન કહેવાય. ધન્ય જીવન કર્યું કહેવાય. આમ કહીને ઘનશ્યામદાસ સ્વામી માનસી પૂજા કરવા બેઠા. માનસીમાંય દર્શન થયા અને મહારાજે કીધું હાલો, ત્યારે ઘનશ્યામદાસ સ્વામી હાલો ધામમાં, તો સીધા માનસીમાંથી જ ધામમાં લઈ ગયા. આમ માનસીમાં બેઠા હતા, ઉઠ્યા જ નહીં, માનસીમાંથી જ મહારાજ ધામમાં લઈ ગયા. આમ નાજા જોગ્યા એટલે કે ઘનશ્યામદાસ સ્વામી ધામમાં ગયા, દેહ છોડ્યો. કેવી ભગવાનમાં પ્રીતિ, નાજા જોગ્યાને કેવી પ્રીતિ હતી. પ્રીતિ તો પુરુષોત્તમ નારાયણમાં નાજા જોગ્યા જેવી કરવી હો. એવો આ અદ્ભુત કથા પ્રસંગ આપણે સાંભળ્યો.